શું તમને હૃદયના વાલ બદલવાનું કે હૃદયના વાલ રિપેર કરવાનું સલાહ આપી છે કોઈએ? શું તકલીફ હોઈ શકે અથવા તમને કેવી રીતે જાણ થઈ શકે? હું ડૉક્ટર પરેશ શાહ, કાર્ડિયોથોરેસિક વાસ્ક્યુલર સર્જન, કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ, અમદાવાદ. સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા કોઈક હૃદયમાં દુખાવો થતો હોય, ધબકારા અચાનક વધી જાય, રાત્રે ઊંઘમાંથી ઉઠી જવું પડે કે એકદમ ચક્કર આવી જાય અથવા આપણને બહુ જ અશક્તિ એકદમ અચાનક લાગે, આ હૃદયના વાલ્વની તકલીફ હોઈ શકે. એના માટે તરત જ તમારે કાર્ડિયોલોજિસ્ટ અથવા કાર્ડિયોથોરેસિક સર્જન જોડે જવું જોઈએ. અમે ECG, ઇકો અને એક્સરે એમ પાડીને સામાન્ય રીતે દર્દીના હૃદયનું જે વાલ્વની તકલીફ હોય એના વિશે પરીક્ષણ કરી અને એનું નિવેદન કરતા હોઈએ છીએ અને ઓપન હાર્ટ સર્જરીથી અથવા મિનિમલ ઇન્વેઝિવ સર્જરીથી અમે કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે હૃદયના વાલ્વ જે હોય છે એ બે પ્રકારના હોય છે, મેટલનો વાલ્વ અને ચામડીનો વાલ્વ. એ દર્દીની ઉંમર અને દર્દીની જરૂરિયાત પ્રમાણે અમે એમને સલાહ સૂચન આપતા હોઈએ છીએ કયા પ્રકારનો વાલ્વ મૂકવો તે. હૃદયના આધુનિક ઓપરેશન જે લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અને વેલ ઇક્વિપ્ડ ICUથી અમે સેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં કરીએ છીએ. કોઈપણ જાતની જાણકારી મેળવવી હોય અથવા સેકન્ડ ઓપિનિયન લેવો હોય, કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં અવેલેબલ છે.